કે આ ઝૂંપડી ઘર સભાની થીમ ઉપર બનેલી છે. અને બીજી એક વસ્તુ કે તમે જુઓ કે એકદમ ડિટેલિંગમાં તમે જુઓ તો ખબર પડે કે ઝૂંપડી હોય એટલે ઘર પહેલાંના જમાનાનું હોય. અને પહેલાંના જમાનાની અંદર ઘરની અંદર કે જે આપણે ઘંટી અત્યારના જમાનામાં ઇલેક્ટ્રિક ઘંટી હોય છે, અને એ જે લાકડાની ઘંટી મેન્યુઅલી જે યુઝ થતી હતી એ ઘંટી છે. અને ઉપર એક હાથી મૂકેલો છે કે જે હાથી પણ શણગારેલો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો હાથી. અને આજુબાજુમાં 2 ફૂલ મૂકેલા છે, બરાબર છે. અને આ સાઈડ હું તમને બતાવી દઉં કે પહેલાંના જમાનાની અંદર અત્યારે તો વલોણી થઈ ગઈ છે ઇલેક્ટ્રિક, તો જેના કારણે દૂધમાંથી છાશ અને દહીં બની જાય છે. પણ પહેલાંના જમાનામાં દહીં બનાવવા માટે આવા પ્રકારની લાકડી છે જેને કે વલોણી કહેવાય, એનો યુઝ થતો હતો. અને આને દોરી બાંધીને એનો યુઝ કરીને દહીંમાંથી દહીં અને છાશ બનાવવામાં આવતું હતું. અને આ તમે ઝૂંપડી છો એમાં તમને દેખાય છે કે 2 પોસ્ટર મારેલા છે કે ઘર બને મંદિર અને ઘર સભા, એટલે કે આ ઝૂંપડી ઘર સભાની થીમ ઉપર બનેલી છે.